હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે મારા મમ્મીના હાથથી રવા અને ઘઉંના લોટના લાડવા બનાવીશું, જે વર્ષોથી બનાવે જ છે। તો ચાલો બનાવીએ। તો અહીંયા મેં 4 મોટી વાટકી જેટલો ઘઉંનો જાડો એટલે કે આપણે ભાખરીમાં જે લોટ યુઝ કરીએ છીએ તે મેં અહીંયા 4 મોટી વાટકી જેટલો લીધેલો છે। અને તેની સામે આપણે અહીંયા સૂજી લેવાની છે। તો અહીંયા મેં ઉત્તમનો જે સૂજી આવે છે તે મેં અહીંયા લીધેલો છે। જો 4 વાટકી ઘઉંનો લોટ હોય ને તો તેની સામે આપણે 2 વાટકી સૂજી નાખવાની। તો આપણા જે લાડવા છે ને તે ખૂબ જ સરસ બનશે। ઘઉંનો લોટ તો મેં ચાળીને જ લીધેલો છે અને સૂજી છે ને એને આપણે આવી રીતના ચાળી લેશું। તો અહીંયા આ રીતના બધું જ આપણે ચાળી લેવાનું છે। તો અહીંયા સૂજી 2 વાટકી છે અને ઘઉંનો લોટ છે એ 4 વાટકી છે। હવે આપણે તેલનું મોણ નાખીશું। તો અહીંયા તેલ છે ને એ આપણે મુઠ્ઠી વળે એટલું નાખવાનું છે, એટલે આમાં તેલનું પ્રમાણ છે ને તે વધારે રાખવાનું। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો લોટ એકદમ ભેગો થાય છે તેટલું આપણે આમાં મોણ નાખ્યું છે, કેમ કે જેટલું અત્યારે આપણે મોણ આપીશું ને તેટલા જ આપણા લાડવા છે તે એકદમ નરમ અને પોચા બનશે। તો આ રીતના એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેવાનું। તેલને લોટ સાથે આ રીતે મસળીને તેને મિક્સ કરતા જવાનું છે। હવે અહીંયા પાણીને નવશેકું ગરમ કર્યું છે, વધારે પડતું નથી ગરમ કરવાનું। તો તે આપણે વાડકીમાં લઈને થોડું એડ કરતા જશું અને લોટમાં મિક્સ કરતા જશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આ રીતના થોડું પાણી એડ કરતા જશું અને આ રીતના આપણે મિક્સ કરતા જશું। અહીંયા એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું આપણે લોટ ઢીલો ન થઈ જવો જોઈએ, કેમ કે જો લોટ ઢીલો થઈ જશે તો આપણા લાડવા છે ને તે એકદમ ચીકણા બનશે અને તે ખાવામાં બિલકુલ સારા નહીં લાગે। અહીંયા જુઓ, આ રીતે હાથથી લોટને સારી રીતે મસળવાનો છે। તો આ એક ટ્રીક છે કે જેનાથી આપણા લાડવા છે ને તે બિલકુલ ચીકણા નહીં થાય અને એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આ સ્ટેપ તો તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું, તો જરૂરથી કરવાનું જ છે। હજી આપણે થોડા પાણીની જરૂર જણાય છે, તો હજી આપણે થોડું પાણી આમાં ઉમેરીશું અને ફરીવાર આપણે આ રીતે મિક્સ કરી દેવાનું। તો આ રીતના આપણે વાળીએ તો સરસ એવા બંધાય છે અને સરસ મૂઠિયા વળાય છે। તો આનાથી વધારે આપણે આમાં પાણી નથી એડ કરવાનું, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું। મતલબ કે આપણે આમાં લોટ નથી બાંધવાનો, પણ આવી રીતે આપણે પાણી એડ કરીને આવું છૂટું મિશ્રણ રાખવાનું છે અને 2 હાથે આવી રીતના બરાબર દબાવીને મૂઠિયા વાળવાના। તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના હાથમાં લઈને મૂઠિયા વાળતા જવાનું, એકદમ પ્રેસ કરીને અને સરસ એવી આપણી જે ફિંગરની છાપ છે ને તે આમાં મૂઠિયામાં પડશે, તમે અહીંયા જોઈ શકો છો। તો બસ આવી જ રીતના બધા મૂઠિયા છે ને એ વાળી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આ રીતના આપણે બધા જ મૂઠિયા છે એ સરસ વાળી લીધા છે। તો હવે આપણે છે ને તેને તળી લેવાના છે। અહીંયા મેં 10 નંગ જેટલી ઇલાયચી લીધેલી છે, જેને આપણે ખાંડી લેશું। તો ઇલાયચીને અમે આ રીતના ખાંડીએ છીએ। તો જો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ઇલાયચી ખાંડીએ ને તો તેના ફોતરા પણ અલગ થઈ જશે અને ઇલાયચી પણ સરસ ખંડાઈ જશે। તો ઇલાયચીનો આપણે અધકચરો એવો ભૂક્કો તૈયાર કરવાનો છે। તમે જોઈ શકો છો કે આપણા ફોતરા છે તે અલગ કરી દીધા છે। તો આ ફોતરા છે તે આપણે ફેંકવાના નથી, તે આપણે ચાની ભૂકી હોય ને તેમાં આપણે નાખી દેવાના, એટલે ચા જ્યારે બનાવશો ને ત્યારે તેમાં ઇલાયચીની સ્મેલ આવશે। તો જુઓ, આ રીતના આપણે ઇલાયચી વાટી લીધેલી છે। લાડવામાં નાખવા માટે અહીંયા મેં કાજુ અને બદામ 15થી 20 નંગ જેટલા લીધેલા છે, જેને આપણે અધકચરા ખાંડી લેશું। જો તમે કટકા કરીને ખાવાનું પસંદ કરતા હોય તો એ પ્રમાણે પણ તમે નાખી શકો છો, પણ અમારે તો આ છોકરાઓ છે ને
તે કાઢી જ નાખે છે. એટલે અમે છે ને આ રીતના અધકચરા વાટીને અને પછી જ નાખીએ છીએ. તો આપણે આને ખાંડી લેશું હવે. તો જો તમારા છોકરાઓ પણ આ રીતના ના ખાતા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. આવી રીતના ખાંડીને તમે લાડવામાં નાખશો ને તો એને બિલકુલ ખબર નહીં પડે અને ખવાઈ પણ જશે. તો એવી જ રીતે આપણે કાજુને પણ ખાંડી લેશું. કાજુને પણ આપણે અધકચરા જ ખાંડવાના છે, તેનો વધારે ભૂકો નથી કરવાનો, કેમ કે થોડા અધકચરા વાટેલા હશે ને તો એનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે. અહીંયા જુઓ, આ કાજુ પણ આ રીતના અધકચરા ખાંડી લીધા છે. હવે છે ને અડધી વાટકી જેટલું ટોપરાનું છીણ લીધેલું છે. તમે આખી વાટકી પણ લઈ શકો છો, પણ અમારા ઘરમાં થોડું ઓછું ભાવે છે એટલે ઓછું નાખીશું. અને તેની સાથે સાથે છે ને જો 12થી 15 નંગ જેટલી આ રીતની સૂકી દ્રાક્ષ છે તે મેં લીધેલી છે, તે આપણે આખી જ નાખીશું. તો અહીંયા જુઓ, મેં તેલ છે ને તે પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને તો હવે મૂઠિયા તળીશું. તો એકસાથે આપણે 4થી 5 મૂઠિયા આમાં એડ કરીશું. તો આની આખી તળવાની જે પ્રોસેસ છે ને તે મીડિયમ ટુ ફૂલ ગેસ પર આપણે કરવાની છે, કેમ કે જો ધીમે ગેસે કરીશું ને તો એકદમ કડક થઈ જશે અને ભંગાશે પણ નહીં, અને જોઈએ તેવા આપણા લાડવા છે તે પોચા પણ નહીં થાય. તો તમારે અહીં આ વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું છે. મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ તમારે મૂઠિયા તળવાના છે. તો આ રીતના આપણે થોડો કલર ચેન્જ થાય એટલે મૂઠિયાને આપણે તરત જ ઝારામાં લઈ લેશું અને નિતારી લેશું. વધારે બ્રાઉન આપણે નથી કરવાના, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જુઓ, અહીંયા એક ઘાણવાના થોડા એવા મૂઠિયા ઠંડા થઈ ગયા છે, તો આના કટકા પણ કરી લીધા છે. અહીંયા જો મોટો કાણાવાળો આપણા ઘરમાં ચારણો હોય છે, તો આ રીતનો ચાવણામાં આપણે આ મૂઠિયાને ભાંગી અને પછી તેને ચાળી લેવાના છીએ. જો તમે ડાયરેક્ટ મિક્સરમાં ક્રશ કરવા માગતા હોય તો એ રીતના પણ તમે કરી શકો છો, પણ આ રીતના તમે કરશો ને તો આ લાડવાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સારો આવશે. મિક્સરમાં કરો ને તો લાડવા છે ને તે ચીકણા જેવા લાગશે, પરંતુ આમાં તમને એ પ્રોબ્લેમ બિલકુલ પણ નહીં રહે. તો જુઓ, આ રીતે ભાંગીને આપણે કરશું ને તો એકદમ સરસ એવી લોટની કણીઓ નીચે પડશે અને આ રીતે ચૂરમું બનીને તૈયાર થશે. તમે અહીંયા જોઈ શકો છો. તો થોડું થોડું ભાંગતા જવાનું અને ચાવણાથી આ રીતના આપણે ચાળતા જવાનું. હવે જુઓ, આ રીતના જે ગોગળા વધ્યા છે ને, તો આ ગોગળાને તો આપણે હવે ચાળી નહીં શકાય. તો આને હવે તમે મિક્સરમાં ક્રશ કરી શકો છો, પણ બધા મિશ્રણને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કર્યું. તો આ રીતના ગોગળા કોઈ વધતા હોય તો એને તો આપણે મિક્સરમાં ક્રશ કરવા જ પડે, અથવા તો તમે ખાવણી દસ્તાથી પણ ખાંડી શકો છો, પણ એમાં ટાઈમ વધારે લાગે છે. તો અહીંયા આટલા બધા ગોગળા નીકળ્યા છે, તમે જોઈ શકો છો. તો તેને મેં એકદમ ફાઇન પીસી લીધો છે. જુઓ, આ રીતના આને તમારે ડાયરેક્ટ જ નાખી દેવાનો, આને કાંઈ ચાળવાની જરૂર નહીં પડે. તો આપણે ખાંડેલી જે બધી જ વસ્તુઓ છે ને તે આમાં ભેળવી દઈશું. કાજુ, બદામ, દ્રાક્ષ, ટોપરાનું છીણ, ઇલાયચીનો પાવડર, આ બધું જ એડ કરી દઈશું. હવે આપણે આમાં દળેલી ખાંડ નાખીશું. તો તમારે જેટલું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો એ રીતે તમારે ટેસ્ટ કરીને નાખવાનું. તમે દળેલી ખાંડ અને ગોળ એમ બંને નાખી શકો છો. એ રીતે પણ લાડવા બનાવી શકો છો, અથવા તો ખાલી ગોળના પણ બનાવી શકો છો. તો અહીંયા મેં
1 વાટકી જેટલી દળેલી ખાંડ નાખી છે. જો તમને આગળ જરૂર જણાય તો એ રીતે તમે એડ કરી શકો છો. તો હવે આ બધી જ વસ્તુને એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે છે ને ઘીને ગરમ કરીને નાખીશું. તો આ રીતે આપણે અટકળે થોડું થોડું નાખતા જવાનું અને આ મિશ્રણને આપણે મિક્સ કરતા જવાનું છે. અને કેટલું નાખવું એ હું તમને હમણાં આઈડિયા આપીશ કે કેટલું નાખવું. ખાલી આપણે આમ હાથમાં ચૂરમું લઈને મુઠ્ઠી વાળીને જોઈ લઈએ અને એક આપણે લાડવો પાડીને પણ જોઈ લઈએ એટલે આપણને તરત જ ખ્યાલ આવે કે લાડવો કોરો તો નથી રહેતો ને. જો કોરો રહેતો હોય તો એમાં થોડું ઘી એડ કરવાનું. તો આ એનું લાડવા બનાવવાનું એક પરફેક્ટ ટિપ્સ છે જે તમારે ફોલો કરવાની છે. તો આમાં ઘી અમે અટકળે જ નાખ્યું છે, પણ લાડવો પાડીને જોઈ લઈએ એટલે ખબર પડી જાય. તો આ રીતનું જે ચૂરમું છે ને તેને હવે મેં આ લાડવા પાડવાનું બીબું લીધેલું છે, તો તેમાં આ રીતના પ્રેસ કરીને પછી તેમાં આપણે ભરીશું. અને હવે કોઈ પણ એક વાસણમાં આપણે આ રીતના લાડવો પાડી દેશું. તો જુઓ અહીંયા કેટલો સરસ લાડવો છે ને એ બનીને તૈયાર થઈ ગયો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવો લાડવા બનીને તૈયાર છે. તો એવી જ રીતે આપણે બીજા લાડવા પણ પાડી લેશું. તો આ ગણેશ ચતુર્થી પર તમે આવા લાડવા ક્યારે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.